હું બોલાવે બે ને અમને એ
છે આજ તો આગળ યોગા આજ બધું દમે દમ ભેગું થયું આન પાવ્યા હા ઘા સારવા કેમ નથી ગયો તમે કોઈ મેનું ટોણું માર્યું છે એવું છે હું કહું તું સાંભળ ઘા સારવા જા બોલો નહીં આલે કાલ રવિવાર તો ઓલા નકાના વ્યવહારમાં જવાનું છે નહીં મેળ આવે જવું પડશે હા આજ તો જવું જ પડે એવું છે આવ કિલો લે નથી માનતો લા એક નો બે નથી થતો જાવ તેમ કે જો થોડા દી પૈસા નોતા કાલે કહું તમને વાત મોટો ભાઈ બોલો નકો છે કાલે વ્યવહારમાં જવાનું છે પાક્કું છે કાલે વ્યવહારમાં જવાનું આયા તો આજ અત્યારે રાત નીકળે તોય સારું નીકળી જાય અત્યારે લગી પૈસા નહોતા ને ઓલા નીકળાયા હાવ એટલે હાવ ભિખારી કરી દીધા તો જવાનું છે ને જવાનું કયો થકવાડી દીધા છે આજ તો સમજ ભલા માણા તું કેમ એવું કરે હું ગાયું સારવા નથી જવાનું નથી ગા સારવા જાય એમ કહું નથી જવાનું ગા સારવા વિયો જા આજે હાલ છે આજે બધું દાઈશ ભર્યું કામકાજ ચાલે તાર જવાનું છે નહીં પૈસા આપીશ જો ઈ ના પાડે હવે તમે આગળ રહ્યો એ કંટાળી તમારથી ગયા બી ગયા છે બધા એક કામ કરે આવ હા તાર મમ્મીને કહેજે હા કે મારા પપ્પાએ મને એમ કીધું છે હા કે લાપસીના આંધણ મૂકો હા હું બોલ આમ મારી આગળ લાપસીના આંધાર મૂકો એમ નહીં પહેલેથી બોલ મારા પપ્પાએ મારા પપ્પાએ એમ કીધું કે લાપસીના આંધાર મૂકો બરોબર હા હું હમણાં તારા વહુને તેડીને પાછો આવું છું કઈ ઓલી છુટ્ટી બનાવવું છે ઓલી ભીની એમાં બે ભાઈ હા, બે ભાઈ તમે પૂછો કાલાલા મને વારો આવે છે એ ભૂરા હા શાંતિ બેટ આપા હો એમાં ઈ જે ભાઈ આવે યો અમારા ઘરનો મામલો છે હા મેં કેમ બોલ્યો ની હાજુ અમારી મારી વાત સાંભળ હા આજ તારા બાપા હાવ થાકી ગયા છે વ્યવસ્થિત બધી મારી વ્યવસ્થા કરાવજે ઘરે હું તારા વહુને તેડીને આવીશ એટલે હું હાવ થાકી જાય ફૂલે ફૂલ બરોબર એસી મુકાવી દો પાછો ફૂલા મુકાવી દો પછી તારે મારી સેવા કરવાની છે એ મારી વહુ આવી તમે સેવા કરવાની છે એમ જા તું લાપસીના અંદર મૂકો તારા મમ્મીને હરખું કહેજે હું આવો બાપુ આજે તમે આવો જનકભાઈ આવો એવા જ આ બાજુ શ્રી પાળવાળા પીર બાપાનો ચોથો પાટોત્સવ નવજોત નવખંડ પાઠ તથા
નવકુંડી યજ્ઞનું આયોજન કરેલું છે અને એવા જ અમારે જય અલગધણી બાળ મિત્ર મંડળ તથા રૂવા ગામ સમસ આવો રૂડો ઉત્સવ રાખેલો છે. તો અહીંયા બેઠેલા તમામ ભાઈઓ તથા બહેનોને ત્યાં પધારવા હાર્દિક ને હાર્દિક આમંત્રણ છે અને એની તારીખ છે 20/3/2026 ને શુક્રવાર, એટલે હવે જે આવે 20 તારીખે બધાને પધારવા અમારે જય અલગધણી બાળ મિત્ર મંડળ તથા રૂવા ગામ સમસ શ્રી પાળવાળા પીર બાપાનો ચોથો પાટોત્સવ નવજોત નવખંડ 5 તથા નવકુંડી યજ્ઞનું આયોજન કરેલું છે. તો બધાને પધારવા હાર્દિક ને હાર્દિક આમંત્રણ છે. એમાંય પાછું મારા 12 બીજના ધણીનું આખ્યાન પણ રાખેલું છે, રામા મંડળ રાખેલું છે. એના કલાકાર છે અમારે સવજીભાઈ લાઠિયા, અજયભાઈ ડાભી, રાકેશભાઈ ચુડાસમા, પ્રભુભાઈ ગોહેલ, લાલજીભાઈ મકવાણા, પારસભાઈ બાંભણિયા અને ડીડી ગોહિલ. એટલે બધાને પધારવા હાર્દિક ને હાર્દિક આમંત્રણ છે. અને જોત અમારે જ્યોત પ્રગટ એનો ટાઈમ છે અમારે 20/3/2026 શુક્રવાર સવારે 7 કલાકે નવકુંડી યજ્ઞ અમારે સવારે 9 કલાકે અને આખ્યાન સાંજે 7 કલાકે રામાપીર બાબાના ભવ્યથી ભવ્ય હામૈયાનું આયોજન કરેલું છે. એટલે બધાને પધારવા હાર્દિક ને હાર્દિક આમંત્રણ છે. આવી ગયું ને ભાઈ? કાંઈ વાંધો નહીં, ભાઈ બધા આવશું. અને ખાસ પાછા અમારે નોંધારાનો આધાર રામા મંડળ સાગર ભગત ને વિશાલ ઠેક, હા, એટલે અમારા આખા મંડળ પણ આવશે. કાંઈ ચિંતા કરવાની જ્યાં જરૂર પડે ને અમને યાદ કરજો. અને એમના તરફથી 101 રૂપિયા આવે છે. રામ ભરોસે ખૂબ ખૂબ ધન્યવાદ. હાકર ને શ્રીફળ અહીંયા માનતાનું આવે છે. જે કોઈની માનતા હોય મારો 12 બીજનો ધણી એમની માનતા પૂરી કરે. એ ભાઈ આજે આનંદ કરવાનો છે, મોજ કરવાની છે, એમાં પાછી પાની કરવાની થાક્યા ભેગા થાક્યા અને આનંદ કરી લેવાનો છે. હું કેવું ભગત તમારું? મારે દ્વારકા વાળાને યાદ કરી લેવી. અને એવા જ આ બાજુ કોઈનું નામ નથી આપતા પણ રામ ભરોસે 501 રૂપિયા આવે. ભગવાને હાથ આપ્યો, એકવાર જોરદાર તાળીના ગગરાથી વધાવી લો. આવો વિજેશભાઈ ભાઈ, મંડળ વાળા 2 જણા ઊભા થાય. એવા જ આ બાજુ 101 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મારે દ્વારકા વાળાને યાદ કરવી, 2 કરી લોકગીત ગાય અને પછી આપણે આખ્યાનનો દોર આગળ હાંકી. ત્યારે રૂપાળા લાગો મારા રૂપિયાને ભાવો છો, રૂપાળા લાગો મારા રૂપિયાને ભાવો છો, મારા મન ગમતા સારી નારી રાજા જેવા લાગો છો.
કેળવા જાય અને ઈ બંને ભાઈ ત્યારે જાતા હતા પેલા ગયા હતા અત્યારે આના કેળવા જવું હોય ત્યારે સામે જતા રબારી ભાઈ કેવા કિલો કરતા જાતા હતા હે ભાઈ આમથી અચાનક આપના માતાજીને આવતા જોઈ એવડા શા માટે પડી ગયા જરા ખાટલી કરી લાવો રે ભાઈ રબારી ભાઈ બોલો વીરા પ્રધાન એ રબારી ભાઈ તમે બે ભાઈઓ હમણાં હરખથી હસતા ગાતા કિલોલ કરતા તમે જતા હતા આપણા મહારાજા આવ્યા એને જોઈને કેમ તમે અવળું ભરી ગયા તમને ખાસ ખબર છે ખબર જ છે તમને ખબર હોય તો જ તમે કયો હા ખબર હોય તો તમે બોલતા હોય ને ભાઈ મારી વાત સાંભળવામાં કાંઈ ન હોય પ્રધાનજી હા બોલો શું હોય એમાં તો અમે જાતા હતા મારા ગગલાના ઓના આણા તેડવા ભાઈ પણ આજે મહારાજાને જઈને કયો કે રબારી આજે હાચે હાચું કહેશે તો એના દિલની માલપા એને દુઃખ નહીં લાગે ને વીરા એ રબારી ભાઈ તો તમે જાતે જ વાત કરી લ્યો ને બહુ સારું ભાઈ અરે કોકરણ ગઢના ગાંધીપતિ રાજા અજમલ ને અમારા જય ઠાકર છે મહારાજ અરે રબારી ભાઈ રાજા અજમલના તમને પ્રણામ છે ભાઈ હમણાં તમે બંને ભાઈ કેવા હરખ વિરામ કિલો કરતા કરતા જાતા હતા હે ભાઈ આમથી અચાનક આપના મહારાજાને આવતા જોઈ એવડા શા માટે પડી ગયા હે ભાઈ હે મહારાજ આજે તમે અને હું તો એક સિટીનો સાકર કહેવાય મહારાજ અને તમે તો અમારા મહારાજા કહેવાય મહારાજ એ આજે હાચે હાચું કહેશું તો તમને દુઃખ નહીં લાગે ને નાના મોઢે મોટી વાત થઈ જાય તો તમને દુઃખ નહીં લાગે ને મહારાજ અરે રબારી ભાઈ સત્ય કેવમાં કોઈ પણ જાતના દુઃખ ન હોય ભાઈ તેમ છતાં પણ તમે મને સત્ય ને સાચું ન જણાવો ને એ તો તમને તમારા ઠાકર ભગવાનની એ મારો ઠાકર મને રુદિયાની માલિકા વાલો હોય મહારાજ અને આજે તમે મને મારા ઠાકરના હમ દીધા મહારાજ આજે નાના મોટી વાત થઈ જાય તો એક રૈયત ગણી અને ક્ષમા કરજો મહારાજ મહારાજ આજે હું કહું ને મહારાજ તમે મારી વાત સાંભળજો રબારી કહું ને રાજા રબારી
ઓમરાના રાજા યજમાન વાણિયા રે કોને વાણિયાના કોને વાણિયાના સુકન ના લે કોઈ સુકન ના લે કોઈ માટે મેલામાં મેલો રે યજ્ઞા ઉગરાયા એવા વાણિયાના સુકલના લેકો પેલા રે એકા ઉગરો રે અને આવી રીતે વાણિયા કેવાય રાજા મારા રાજા રે જમાલ વાણિયા રે એવા વાણિયાના સુકલના લેકો ઓમરાના રાજા યજમાન વાણિયા રે મહારાજ તમે તો પાપી પેટે વાંજ્યા છો આજ તમારા સુકન લઈને મારા ગગલાના વહુના આણા તેડવા જાઉં તો મારો ગગલો પણ વાંજ્યો રે મહારાજ અરે હાલ મારી ભાઈ આજ મારા સુપન લેવાથી મારા મુખ જોવાથી તમારા આવડા સુપન થાતા હોય ને તો આપણે એવું નથી કરવું સવારમાં સૂર્ય નારાયણના સુપન લઈ એ તમારા ગગલાના વહુના આણા તેડવા જાજો રાતે 12 માંથી સત્ય બોલાનું નામ દે બોલવામાં કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો મહારાજ હેજી એવા સુકાના લેવાને મારી દુકાના દેવાને રબારી આલિયા રે એવા સુકાના